તો સુરતના બારડોલી નગરમાં મહિલાઓની હાજરીમાં લઘુમતી કોમના કપડાં વેચાણ કરતા લારી ધારકો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારબાદ આ મામલો ગરમાઈ ગયો છે। ત્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। તો મળતી માહિતી મુજબ બારડોલી નગરના સ્વામિનારાયણ મંદિર પાસે વ્યસ્ત વિસ્તારમાં કપડાં વેચાણ કરતી કેટલીક લારીઓ પાસે મહિલાઓ કપડાની ખરીદી કરવા પહોંચી હતી। આ દરમિયાન લારી ચલાવતા કેટલાક લોકોએ મહિલાઓ સામે અશોભનીય અને અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને ત્યાં નગરપાલિકાના ફેરિયાઓ પાસેથી વેરો ઉઘરાવતા કર્મચારી વિજયભાઈ ખત્રી આવી પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું। ત્યારે અનેક મહિલાઓની સામે અભદ્ર વાણીનો પ્રયોગ કરતા તમામ લારીવાળાઓને ત્યાંથી તગેડી મૂકતા લોકોએ આ કામગીરીની પ્રશંસા કરી હતી। તો સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર જાહેર સ્થળે મહિલાઓ સાથે આ પ્રકારની હરકત સમાજ માટે શરમજનક છે અને આવા વર્તનને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે આ ઘટનાને લઈને કેટલાક સામાજિક કાર્યકરો અને વેપારી આગેવાનોએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બારડોલી શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે। કોઈપણ વ્યક્તિ દ્વારા સમાજમાં વિખવાદ ફેલાય અથવા મહિલાઓના માન સન્માનને ઠેસ પહોંચે તેવું વર્તન કરાશે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે। ત્યારે પોલીસ દ્વારા આ ઘટનાની વિગતો એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે। બીજી તરફ શહેરમાં ફરી આવી ઘટના ન બને તે માટે વેપારીઓ અને લારી ધારકોને પણ શિસ્ત જાળવવા સૂચના આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાજુભાઈ વાઘ હિન્દુ સંગઠનમાંથી આવું છું અને બારડોલી નગરના અંદર દિન પ્રતિદિન હિન્દુ મંદિરો અને આજુબાજુ ચોક્કસપણે સુનિયોજિત એક લવ જિહાદના ભાગરૂપે કહો કે બીજી રીતે કે એ લોકો આજકાલ ખૂબ મંદિરના આજુબાજુ આવીને લારીઓ લગાડે છે અને ગેરકાયદેસર રીતે લારીઓ લગાડે છે। અને જ્યારે આપણી હિન્દુ છોકરીઓ કે દીકરીઓ જ્યારે કંઈક વસ્તુ ખરીદવા આવે છે તે એમના હિન્દી ભાષીઓમાં એ લોકો હિન્દી ટોનના અંદર અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરે છે। ત્યાર પછી મંદિરની આજુબાજુની જે લારીઓ છે એ લોકો રાત્રે બપોરના લંચના સમયે પણ એ લોકો નોનવેજ ખાય છે। અને મારે તો નવા નિમાયેલા અમારા ખાસ એવા હિન્દુવાદી બહેન જ છે અમારા પ્રમુખશ્રી અને નવા મહિલા પ્રમુખ, મને એવું લાગે છે કે ચોક્કસપણે આ વસ્તુ ધ્યાનમાં લેશે તો આ લોકોની લારીઓ તાત્કાલિક અસરે અહીંયાથી ખાલી કરાવડાવશે। હા, હાલ અત્યારે જે લારી ખસેડવા માટે એક પાલિકાના કર્મચારી આવ્યા હતા અને પાલિકાના કર્મચારીએ ખૂબ સરાહનીય કામગીરી કરીને અહીંયાથી ભગાવેલા હતા। તદ ઉપરાંત પાછા 1 કલાક રહીને પુનઃ આ લારીવાળાઓ અહીંયા આવી ગયા છે। તો જે પણ ભાઈ કામ કરી ગયા છે સરકારી કર્મચારી તરીકે એમને અભિનંદન મોકલીએ છીએ।